દ્વારકાથી લઈને અમેરિકા સુધી આજના દિવસમાં 10 એવા સમાચાર બન્યા છે, 10 એવી મોટી ઘટનાઓ બની છે જેના વિશે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે. એ બધા વિશે આ વિડીયોમાં આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. અને શરૂઆત આપણે મહારાષ્ટ્રથી કરીએ તો આજે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે 20 વર્ષ બાદ એક જ મંચ પર સાથે જોવા મળ્યા હતા. આટલું જ નહીં, મહારાષ્ટ્રમાં હિન્દી પર ચાલી રહેલા વિવાદને લઈને ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે શનિવારે મુંબઈના વર્લી ઓડિટોરિયમમાં મરાઠી એકતા પર એક રેલી યોજી હતી અને બંનેએ 48 મિનિટ સુધી હિન્દી અને મરાઠી ભાષા વિવાદ મુંબઈ, મહારાષ્ટ્ર અને ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. અને તેમણે કહ્યું કે અમારે હિન્દી સામે કોઈ જ વાંધો નથી, પરંતુ કોઈ લેંગ્વેજને, કોઈ ભાષાને ઠોકી ન બેસાડવી જોઈએ. અને જો અમે અમારી મરાઠી ભાષા માટે લડીએ છીએ તો અમે ગુંડા છીએ, તો અમે આવી જ રીતના આગળ જતા પણ ગુંડાગીરી ચાલુ રાખશું. ભાગડુ નીરવ મોદીના ભાઈ દીપક મોદીની અત્યારે ધરપકડ અમેરિકામાં કરવામાં આવી છે. ભારત માટે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતીય અધિકારીઓને માહિતી આપી છે કે ભાગેડુ આર્થિક ગુનેગાર નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની 4 જુલાઈના રોજ અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. ઈડી અને સીબીઆઈ દ્વારા સંયુક્ત રીતે દાખલ કરાયેલા પ્રત્યાર્પણના વિનંતીના આધારે આ ધરપકડ કરવામાં આવી છે. નીરવ મોદીના ભાઈ ઉપર એવો આરોપ મૂકવામાં આવેલ છે કે નીરવ મોદી જે ભાગે ને એની પાછળ સૌથી મોટો કોઈનો હાથ હોય ને તો એ એમના ભાઈનો હતો. ગુજરાતમાં આ વખતે ચોમાસાએ ધડબડાટી બોલાવી દીધી છે અને ખાસ કરીને અત્યારે પણ અનેક જગ્યા પર ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે અત્યારે 5 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને બાકીના જિલ્લાઓ માટે અત્યારે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આટલું જ નહીં, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવું કહ્યું છે કે 15 જુલાઈ સુધી અનેક જગ્યા પર ભારે વરસાદ પડશે અને આ જે દિવસો છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે રહેશે. આટલું જ નહીં, 18, 19 અને 20 તારીખે વરસાદ જે છે થોડો આરામ લેશે અને એ પછી 22 જુલાઈ પછી અનેક જગ્યા પર ફરી જે વરસાદ છે એ પડવાનું શરૂ થઈ જશે. તમને જણાવી દઉં કે રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો હતો કે હવેથી દરેક શનિવારે બેગલેસ ડે મનાવવામાં આવશે. એટલે કે કોઈ પણ બાળકને બેગ શનિવારે નહીં લઈ જવામાં આવે. પરંતુ આ થયું જ નહીં, કારણ કે જે પરિપત્ર લોકોને સુધી પહોંચાડવાનો હતો, શિક્ષક સુધી પહોંચાડવાનો હતો, એ રાજ્ય સરકાર પહોંચાડી જ નથી શકી. એટલા માટે થઈને કોઈ પણ શાળાએ આ બેગલેસ ડે મનાવ્યો જ નથી. મોટાભાગની શાળાઓમાં આ બેગલેસ ડે ઉજવવામાં આવ્યો જ નહોતો. અમરેલીના ખાંભામાં એક વિચિત્ર ઘટના બની હતી, જ્યાં એક શિક્ષકની બેદરકારીને કારણે 4 વિદ્યાર્થીઓ 1.5 કલાક સુધી શાળામાં જ ફસાઈ ગયા હતા. આ ઘટના કુમાર શાળામાં બની હતી અને બાળકો સમયસર ઘરે ન આવતા વાલીઓએ તપાસ કરી હતી. જો કે શાળાએ તપાસ કરતા વિદ્યાર્થીઓ ત્યાં જ પુરાયા હતા એવું પણ સામે આવ્યું હતું. અને પછી જે વાલીઓ છે તેમને જિલ્લા શિક્ષણ અધિકારીઓને ફરિયાદ કરી હતી અને પછી જે શાળાનું તાળું છે તેને તોડવામાં આવ્યું હતું. અમદાવાદમાં પ્રેમી બ્લેકમેલ કરતા યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રેમીએ બીભત્સ વિડીયો બનાવી બ્લેકમેલ કરતા યુવતીએ આપઘાત કર્યો હતો. પ્રેમીએ અન્ય યુવક સાથે મળીને યુવતીનો બીભત્સ વિડીયો બનાવ્યો હતો. મૃતક યુવતી અને મોહિત મકવાણા વચ્ચે પ્રેમ સંબંધ હતો. હાર્દિક રબારી અને મોહિતે યુવતીને બ્લેકમેલ કરી હતી. યુવતીએ મોહિતને લગભગ 6000 રૂપિયા પણ આપ્યા હતા. મૃતક યુવતીએ સોનાની ચેન પણ ગીરવે મૂકી નાખી હતી. અગાઉ વિડીયો ડિલીટ કરાવવા યુવતી તેના મિત્ર સાથે પોલીસ સ્ટેશન પર પહોંચી હતી. સોલા પોલીસની હાજરીમાં વિડીયો ડિલીટ કર્યા બાદ પણ બ્લેકમેલ આ લોકો કરી રહ્યા હતા. વિડીયો વાયરલ થવાના ડરના કારણે જે યુવતી છે એને આપઘાત કરી લીધો હતો. પંચમહાલમાં એક ભેદી વાયરસ ફેલાયો છે, જેના કારણે બાળકો અત્યારે બીમાર પડી રહ્યા છે અને છેલ્લા 15 દિવસમાં 4 બાળકો આ વાયરસની ઝપેટમાં આવ્યા છે, જેમાંથી 3 બાળકોના મોત પણ થયા છે. જોકે આ પછી ICMRની ટીમે અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં સર્વે શરૂ કર્યો છે અને એક બાળકની હાલ અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આટલું જ નહીં, વધુ બાળકો આ વાયરસની ઝપેટમાં ન આવે એટલા માટે અત્યારે આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે. ભગવાન હોય છે ને એ માત્ર અમીરોના હોય છે. આ વાત હું નથી કહી રહ્યો, પરંતુ દ્વારકા મંદિરમાં જે કંઈ થઈ રહ્યું છે ને એ જ સાબિત કરે છે. દ્વારકા મંદિરમાં પૈસા દો અને પછી તમે આરામથી લાઈનમાં ઊભા રહ્યા વગર તમે ડાયરેક્ટ દર્શન કરી શકો છો. દ્વારકાધીશ મંદિરના નામે વેબસાઇટ બનાવીને લોકો પાસેથી આવી ખુલ્લી લૂંટ મચાવવામાં આવી રહી છે. વેબસાઇટ પર ઓનલાઈન પેમેન્ટ પણ કરવામાં આવી રહ્યું છે. VIP દર્શન માટે વ્યક્તિ દીઠ ઓનલાઈન લગભગ 800 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. મંદિરની અંદર આ બધા જ લોકો VIP દર્શન પણ કરાવે છે અને ગાઈડ પણ કરાવે છે. મંદિર પ્રશાસન અને વહીવટ તંત્રના નાક નીચે બધી જ વસ્તુ ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી ખોટી વેબસાઇટ, જો કે અગાઉ પણ બેટ દ્વારકામાં આ જ પ્રકારની ઘટના સામે આવી હતી. અત્યારે અમરનાથ યાત્રા ચાલી રહી છે ને અઢળક લોકો ત્યાં જઈ પણ રહ્યા છે. એવામાં આજે જમ્મુના રામબનમાં અમરનાથ યાત્રા જતી 5 બસો પરસ્પર ટકરાઈ હતી, જેના કારણે 36 લોકો ઘાયલ થયા હતા. દુર્ઘટના અંગે અધિકારીઓએ કહ્યું કે શ્રીનગર જમ્મુ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. એક બસની બ્રેક ફેલ થવાને કારણે તેને અન્ય બસોને ટક્કર મારી હતી અને અત્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક મેડિકલ સહાય પણ મોકલી દેવામાં આવી છે. અને ખાસ વાત એ છે, સારી વાત એ છે કે અત્યાર સુધી કોઈ પણ
જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. જેવી રીતના ભારતમાં પૂર જેવી સ્થિતિ બની છે એવી જ રીતના અમેરિકામાં પણ પૂર જેવી સ્થિતિ બની છે. અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં ઘણો સારો વરસાદ પણ પડી રહ્યો છે તો બીજી બાજુ ઘણા બધા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ પણ બની છે. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં રાતોરાત આવેલા પૂરે તબાહી મચાવી દીધી છે. 4 જુલાઈના રોજ ટેક્સાસના કેટલાક વિસ્તારોમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આ કુદરતી આપત્તિમાં 24 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગુમ છે, જેમાં 20 જેટલી યુવતીઓ પણ સામેલ છે કે જેઓ લોકો સમર કેમ્પસમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા અને ઘણા બધા લોકોને હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં પણ આવી રહ્યા છે. ત્યારે આ બાબતને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.